ડિક્સન ટેક પર આપણને HSBCનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે અને લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે. તેમને 19,900 રૂપિયા પ્રતિ શેર તેમને કર્યા છે. તેમનું માનવું છે કે મોબાઈલ અને IT હાર્ડવેર બિઝનેસમાં કંપની નવા ગ્રાહકો માર્યા છે, જેને કારણે કરીને 2024નું પ્રદર્શન કંપનીનું ખૂબ જ મજબૂત જોવા મળ્યું છે અને 2025માં પણ આ નવા જે બિઝનેસ જે છે તેમાં વધુ ગ્રોથ જોવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલું જ નહીં, નવા પ્રોડક્ટ્સ અને કમ્પોનન્ટનું વિસ્તરણ કંપની કરી રહી છે, જેને કારણે કરીને ખાસ કરીને FY 26-27 દરમિયાન EPSની પણ અપગ્રેડની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લે ઇન્ડસ ટાવર્સ પર. ગઈકાલે આપણે જોયું UBSનો એક પોઝિટિવ રિપોર્ટ હતો. આજે CLSનો એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. રેટિંગ તેમને અપગ્રેડ કરીને તેમને અહીંયા આઉટ પરફોર્મ કર્યા છે. લક્ષ્યાંક તેમને 575 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીને હાલમાં જ વોડાફોન આઈડિયા પાસેથી 1900 કરોડની બાકીની રકમ તેમને મળી છે અને વોડાફોન આઈડિયાને લગભગ તેમને 70% જેટલું તેમને પોતાનું ઋણ જે છે તે ચૂકવી દીધું છે. એટલે 70%થી વધુનું ઋણ હવે ચૂકવાઈ ગયું છે. ત્યારબાદ ખાસ કરીને 4G અને 5G નેટવર્કમાં રોકાણ કરવાનો વિશ્વાસ જે છે તે અહીંયા વધતો જોવા મળ્યો છે. એટલું જ નહીં, એબિટા CAGR છે તે 10% પર રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. કંપનીનો કેશ ફ્લો જે છે એ પણ મજબૂત છે અને FY 27 સુધી ફ્રી કેશ ફ્લો yield જે છે તે 7% અને ROCE જે તે 23% રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લા કાઉન્ટર પર નજર કરશું એ છે પરિણામ બાદ SBI કાર્ડ પર આપણને એક રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. SBI કાર્ડ પર UBSનો રિપોર્ટ છે. અહીંયા રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે. સેલની સામે તેમને અહીંયા ન્યુટ્રલ કર્યા છે. લક્ષ્યાંક તેમને 600 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY 26માં ક્રેડિટ ખર્ચ ઘટવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને માર્જિનમાં પણ આવનારા સમયમાં એક વધુ સુધારો આવી શકે તેવી અહીંયા ધારણા તેઓ આપી રહ્યા છે. એટલે ખાસ કરીને ચાંદની 3 કાઉન્ટર્સ છે, પણ ત્રણે પર આજે આપણને ફોકસ જોવા મળી શકે છે અને ખાસ કરીને ઇન્ડસ ટાવર્સ આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. જી, તો બધા સ્ટોક્સ